પાટણ જિલ્લા પોલીસ પરિવાર માટે નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. પાટણ જિલ્લા પોલીસ નીરજ સેવા ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરિવારની દીકરીઓ અને મહિલાઓ માટે નિઃશુલ્ક સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સ્વાસ્થ્ય સુરક્ષા હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં અગ્રણી મહાનુભાવો અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નીરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કેસી પટેલ, ચંદ્રિકાબેન દર્શકભાઈ ત્રિવેદી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી ડૉક્ટર મોનિશ શાહ, ટ્રસ્ટી મિલિંદભાઈ ત્રિવેદી, રેડ ક્રોસ સોસાયટી પાટણના ચેરમેન મહેશભાઈ ગાંધી તથા ડૉક્ટર અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને રસીકરણ અભિયાનને પ્રોત્સાહિત કર્યું હતું. આ રસીકરણ કેમ્પમાં સંપૂર્ણ ખર્ચ નીરજ સેવા ટ્રસ્ટ અને પોલીસ એકમ દ્વારા સંયુક્ત રીતે ઉઠાવવામાં આવ્યો છે, જે પોલીસ પરિવારના આરોગ્ય પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટને 21 મેડિકલ કીટ અર્પણ કરવામાં આવી હતી, જે ઇમરજન્સી સમયે ઉપયોગી સાબિત થશે. આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભાશયના મુખના કેન્સર સુરગેટ સેન્ટર સામે રક્ષણ આપીને પોલીસ પરિવારની મહિલાઓમાં જાગૃતિ લાવવાનો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ આ ઉમદા કાર્યક્રમને સરાહનીય કરી હતી અને વધુ લોકો આ સેવાનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો. रिपोर्टर इकबाल शाह, आज का भारत न्यूज पाटण. तो પોલીસની જવાબદારી એટલી બધી અઘરી છે કે જ્યારે ઉત્સવ કે પ્રસંગ કે તહેવારો આવતા હોય ત્યારે લોકોના તહેવારો સારી રીતે ઉજવાય એના માટે રાત દિવસ, નવરાત્રી હોય તો આપણે બધા માતાજીની આરાધના કરતા હોઈએ, દરેક પ્રસંગે પોલીસ પરિવારના મિત્રોને 100% ડ્યુટી થઈ જતી હોય અને એવા સમયે પરિવારને બાજુમાં રાખીને પણ આખા બધા જ લોકોના દેશના અને પરિવારના પોતાના જ્યાં શહેર હોય કે ગ્રામ્ય હોય આટલું બધું કામ કરતા હોય છે ત્યારે એમની સેવાને પણ બિરદાવવી